નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે ગુરુવારને ફરી પાછો સમય છે 10નો, એટલે ફરી પાછું આપણે સમાજશાસ્ત્રના વિષયના જુદા જુદા વ્યાખ્યાનો સાથે આજે મળવાનો પ્રસંગ. મિત્રો, ગયે વખતે જે 2 વ્યાખ્યાનો પૂરા થયા આપણા, એમાં સમાજને સમજવા માટે અથવા તો માનવ સમાજને કઈ રીતે સમજી શકાય એની બહુ વિશદ વાતો કરી છે, છણાવટ કરી છે. જ્યારે સમાજને એક સમાજશાસ્ત્રી તરીકે કે સામાજિક વિજ્ઞાની તરીકે સમજવાનું હોય ત્યારે આપણી પાસે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. કારણ કે સમાજ વહેંચાયેલો સમાજ છે. અમેરિકન સમાજ, યુરોપિયન સમાજ, ભારતીય સમાજ, આવી રીતે જુદા જુદા સમાજો પ્રાદેશિકતા સાથે પણ જોડાયેલા હોય છે. એટલે પ્રદેશની એક ઓળખ એક સમાજની હોય. આપણે જ્યારે ગુજરાતની વાત કરતા હોઈએ તો ગુજરાતની અંદર પણ જુદા જુદા પ્રદેશો પડે. ઉત્તર ગુજરાતનો સમાજ, ચરોતર સમાજ, દક્ષિણ ગુજરાતનો સમાજ. તો આ સમાજ જુદા જુદા હોય અને એ સમાજના સભ્ય તરીકે આપણે સમજવો હોય તો એ કઈ રીતે સમજી શકાય, એ આજનો મુખ્ય વિષય આજના વ્યાખ્યાનનો છે. મિત્રો, તમે જાણો છો કે સમાજને સમજવાના વિવિધ માહિતી સ્ત્રોત હોય તો જ આપણે એને સરસ રીતે સમજી શકીએ. એક બહુત્વવાદી સોસાયટી અને આ સોસાયટીની અંદર જુદા જુદા લોકો જુદી જુદી ઓળખ સાથેના રહેતા હોય. ભારતીય સમાજની આપણે વાત કરતા હોઈએ ત્યારે જ્ઞાતિ વ્યવસ્થા એક આગવી ઓળખ હોય. તો આ રીતે આપણે સમાજને સમજવા માટે કઈ રીતે આગળ વધી શકીએ એના ઉપરનું આજનું વ્યાખ્યાન છે. મિત્રો, મારી સાથે આજે શિવ શાહ આર્ટ્સ કોલેજ, લાલ દરવાજા, અમદાવાદના પ્રોફેસર ડૉક્ટર સારિકાબેન દવે પણ ઉપસ્થિત છે. સારિકાબેન અને હું સમાજને કઈ રીતે સમજી શકાય એની આજે વાતો તમારા સમક્ષ લઈને આવ્યા છીએ. મિત્રો, જ્યારે સમાજને સમજવો હોય ત્યારે આપણી પાસે બહુ સ્પષ્ટ છે કે 2 રીતે સમજી શકાય. સાયન્ટિફિક નોલેજની આપણે વાત કરતા હોઈએ અને બુદ્ધિની વાત કરતા હોય તો સામાન્ય બુદ્ધિ છે એ ક્યાંક એની મર્યાદા હોય છે. પણ જ્યારે આપણે વૈજ્ઞાનિક જ્ઞાનની વાત કરતા હોઈએ તો વૈજ્ઞાનિક જ્ઞાન આપણે કઈ રીતે મેળવીએ, તો જ્ઞાન મેળવવા માટે માહિતી ચોક્કસ આપણી પાસે હોવી જોઈએ. અને આ માહિતી મેળવવા માટે આપણી પાસે 2 સરસ મજાના રસ્તા છે. તમે સ્લાઇડમાં જુઓ છો કે આ રસ્તાઓ કયા, તો કે ગુણાત્મક અને સંખ્યાત્મક રીતે જુદી જુદી માહિતી આપણે એકત્રિત કરતા રહીએ અને આ એકત્રિત માહિતીઓ હોય એને આગળ ને આગળ લઈ જઈ અને સમાજને સમજવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. મિત્રો, ગુણાત્મક એટલે કે ક્વોલિટેટિવ અને સંખ્યાત્મક એટલે ક્વોન્ટિટેટિવ. આ બંને જે વાત છે એ મૂળભૂત રીતે તો એકબીજાની સાથે એવી જોડાયેલી છે કે તમને ખબર ન પડે કે આની અંદર સંખ્યાત્મક વાત ક્યારે આવશે અને ગુણાત્મક વાત ક્યારે આવશે. એટલે વાતમાંથી વાત કરવાની એક સમાજની જે આવડત છે, જે એક સ્કિલ છે, એ આની અંદર પણ સામાજિક સંશોધનોની અંદર પણ ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો, સંશોધન સાથે સંકળાયેલું એવું એક મોટું નામ જે કોલેજ કક્ષાએ સરસ મજાનું કામ પણ કરે છે, વિદ્યાર્થીઓને જુદા જુદા સંશોધનમાં સતત જોડતા રહે છે, એવા સારિકાબેન દવે આપણી સાથે ઉપસ્થિત છે. સારિકાબેન, જ્યારે આપણે ગુણાત્મક અને સંખ્યાત્મક સંશોધનની વાત કરતા હોઈએ અથવા તો માહિતીના દ્વારા સમાજને સમજાવવાનો પ્રયાસ કરતા હોઈએ તો આ બાબતની તમે સ્પષ્ટતા કરશો? આપણે ક્વોલિટેટિવ ડેટાની જ્યારે વાત કરીએ છીએ કે ગુણાત્મક માહિતીની વાત કરીએ છીએ ત્યારે આપણને મળતા જુદા જુદા સાહિત્ય, દસ્તાવેજ કે જેને આપણે કેટલીક વખત ફિલ્ડમાં જઈને પણ આપણે મેળવી શકીએ છીએ. તો આવા ગુણાત્મક પ્રકારની માહિતી કે ડેટા કે જેનો આપણે માહિતીના સોર્સ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત સંખ્યાત્મક માહિતી કે જે આપણે સંખ્યાત્મક અથવા તો ક્વોલિટેટિવ ડેટા આપણે જે કહીએ છીએ, જે સેકન્ડરી પ્રકારના પણ હોઈ શકે ને જે મોટે ભાગે એ આંકડાકીય માહિતી એ આપણને એમાંથી મળી શકે છે. એટલે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ આ જે બંને પ્રકારની માહિતી કે જે ડેટા છે એ પેરેલલ એ સંશોધનની અંદર આપણને મળતું જોવા મળે છે. આ ઉપરાંત આગળની વાત તમને રાજેન્દ્રભાઈ કરશે. મિત્રો, જ્યારે આપણે ગુણાત્મક અને સંખ્યાત્મક એ 2 વસ્તુની સ્પષ્ટતા કરી લીધી, કઈ રીતે આપણે માહિતી મેળવીએ છીએ અને કઈ રીતે સમાજને સમજીએ છીએ, તો આપણે હવે એના મૂળમાં જઈએ. જ્યારે ગુણાત્મક રીતે આપણે સંશોધનની સાથે જોડાયેલા હોઈએ કે સમાજને જ્યારે સંશોધનની વાત હોય ત્યારે મિત્રો સ્વાભાવિક છે કે એ ફિલ્ડની સાથે જોડાયેલા હોય એની વાત હોય, એક સંશોધકની વાત હોય, એક વિદ્યાર્થીની વાત હોય ને અધ્યાપકની વાત હોય. પણ તમે જે કંઈ કરો છો એ સંશોધન તમારે સમાજ સુધી પહોંચાડવું છે, તો એ પહોંચાડવા માટે ગુણાત્મક અને સંખ્યાત્મક બંને બાબતો ખૂબ જ ઉપયોગી નીવડે છે. મિત્રો, તો આવી રીતે આપણે ગુણાત્મક સંશોધનની વાત કરતા હોઈએ તો ગુણાત્મક રીતે સમાજને સમજવાની વાત કરતા હોઈએ તો પ્રાઇમરી ડેટા મેથડ ખૂબ જ ઉપયોગી પૂરવા થાય. પ્રાઇમરી ડેટા મેથડ જે છે એની અંદર શું હોય છે, તો કે જુદા જુદા ક્ષેત્રમાંથી આપણે માહિતી એકત્રિત કરવાની, એટલે કે ફિલ્ડ રિસર્ચ સાથે સંકળાયેલી વાત છે. જ્યારે આપણે ફિલ્ડ રિસર્ચની વાત કરતા હોઈએ ત્યારે મને એક દાખલો ખૂબ જ મહત્ત્વનો છે એ ગણાવવાની અથવા તો મૂકવાની એક તક હું ઝડપું છું. મિત્રો, ડેવિડ મેન્ડલબોમ નામનો એક બહુ મોટા ગજાનો સમાજશાસ્ત્રી ભારતીય સમાજ વ્યવસ્થામાં છૂટાછેડા કેમ
ઝડપથી નથી થતા એના ઉપર એમણે સંશોધન કર્યું. તો આ સંશોધન જ્યારે એ કરવા જતા હોય અને એ સંશોધનના કારણે જે એમની પાસે તારણો ઉપલબ્ધ થયા હોય એ તારણો એ મૂકે અને એવું કે ભારતીય સમાજ જીવનમાં દાંપત્ય જીવન સતત ટકતું જ જોવા મળે છે. એની પાછળનું મૂળ કારણ શું? તો એમણે કારણમાં એવું તપાસ્યું કે ભારતીય સમાજ વ્યવસ્થાની અંદર જ્યારે જ્ઞાતિ આવે અને જ્ઞાતિ દ્વારા જ્યારે લગ્નો થતા હોય ત્યારે લગ્ન બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ નથી, એક પેટા જ્ઞાતિનો જે સંબંધ છે અને પેટા જ્ઞાતિની અંદર કુટુંબ વ્યવસ્થા છે, એ કુટુંબ વ્યવસ્થા સાથેનો સંબંધ છે એવું એમણે ફિલ્ડ રિસર્ચ કરી અને જણાવ્યું. એટલે કે જ્યારે જ્ઞાતિ વ્યવસ્થાના આધારે કુટુંબ વ્યવસ્થા અને કુટુંબ વ્યવસ્થાની અંદર વ્યક્તિ નહીં કુટુંબના સંબંધો એ લગ્ન એવી વાત હોય ત્યારે બીજી એક વાત એમાં એમણે એ પણ ઉમેરી કે લગ્નો થાય છે પૃથ્વી ઉપર પરંતુ નિર્ધારાતા હોય છે સ્વર્ગમાં. આવી એક માન્યતાને કારણે સમાજ વ્યવસ્થાની અંદર ભારતની અંદર જોઈએ આપણે તો દાંપત્ય જીવન તૂટતા નથી, ટકતા હોય છે મિત્રો. તો જુદા જુદા ક્ષેત્રોમાંથી જ્યારે માહિતી મેળવવાની વાત આવે છે ત્યારે આવી રીતે પણ હોય છે. તો સાથે સાથે સેકન્ડરી ડેટાની અંદર પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ અને સમાજને સમજી શકીએ છીએ. આ સેકન્ડરી ડેટાની અંદર માહિતી કેવી હોય તો કે વિવિધ પ્રકારની લેખિત અને અન્ય સ્ત્રોત દ્વારા જે માહિતી મળી હોય એ હોય. આ વિશે સારિકાબેન પણ આપણને વિસ્તૃત માહિતી આપશે. હા, સૌથી પહેલાં વાત કરીએ તો પ્રાથમિક માહિતી કે પ્રાઇમરી ડેટા. તો સમાજશાસ્ત્રની અંદર જુદી જુદી પદ્ધતિઓ છે. પ્રાથમિક માહિતીનો બેઝ એટલે શું કે સંશોધક પોતે એ ફિલ્ડમાં જાય અને પ્રત્યક્ષ રીતે ઉત્તરદાતાઓને મળે અને એમની પાસેથી માહિતી પ્રાપ્ત કરે. હવે આ માટેની જુદી જુદી મેથડ સમાજશાસ્ત્રની જે છે જેમાં એક છે પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશન અથવા તો એને સહભાગી નિરીક્ષણ એવું આપણે એને કહી શકીએ છીએ કે જેની અંદર લાંબા સમય સુધી સંશોધક ત્યાં એની સાથે જે જૂથનો અભ્યાસ કરવાનો હોય, જેનું નિરીક્ષણ કરવાનું હોય એની સાથે એના જેવા જ બનીને એ રહે છે. દાખલા તરીકે તમે એક ફિલ્મ જોઈ હશે શાહરૂખ ખાનની મેં હું ના. એમાં આપણે જોયું હશે કે જેમાં શાહરૂખ ખાન પોતે એ ગ્રુપ સાથે મળી જઈને પોતાને જે માહિતી જોતી હતી એ મેળવે છે. આવા અભ્યાસો ભારતની અંદર મોટેભાગે ટ્રાઇબ્સ ઉપરના ઘણા બધા અભ્યાસો થયેલા છે. એમએન શ્રીનિવાસે કુર્ગ્સ આદિવાસીના જે અભ્યાસો કર્યા છે જે પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશન સાથેના, એ ઉપરાંત વેરિયર એલ્વિનના પણ જુદી જુદી ટ્રાઇબ્સ અંગેના અભ્યાસો જે કમ્પ્લીટલી પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશનના અભ્યાસો છે કે આ મેથડ દ્વારા અથવા તો આ પદ્ધતિ દ્વારા જે માહિતી મળે છે આપણને એ ખૂબ ઊંડાણપૂર્વકની અને એના પ્રત્યેક પ્રસંગ અંગેની આપણને માહિતી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત સ્ટ્રીટ કોર્નર સોસાયટીનો પણ જે અભ્યાસ છે જે પણ આ પાર્ટિસિપેટરી ઓબ્ઝર્વેશન પ્રકારનો આપણે કહી શકાય. આ ઉપરાંત બીજી જે મેથડ છે કે ઇન્ટરવ્યૂ શેડ્યુલ અને ઇન્ટરવ્યૂ ગાઈડ. ઇન્ટરવ્યૂ શેડ્યુલ એટલે કે મુલાકાત અનુસૂચિ કે જેની અંદર ઉત્તરદાતાની પાસે એક પ્રશ્ન પત્રક અથવા તો એ લઈને જવાય છે જેને મુલાકાત અનુસૂચિ પણ કહેવામાં આવે છે. એના દ્વારા જે ઉત્તરદાતા છે એના અંગે આપણે પ્રશ્ન એને પૂછવામાં આવે છે અને સંશોધક પોતે એમાં નોંધ કરે છે. અને આ રીતે માત્ર અનુસૂચિના જ પ્રશ્નો નહીં પરંતુ એ જ્યારે માહિતી આપતો હોય છે ઉત્તરદાતા ત્યારે એની પેરિફરીનું જે એન્વાયરમેન્ટ છે એની પણ આપણને માહિતી મળે છે. અને એક સારો સંશોધક એ ઘણી બધી માહિતી એ અનુસૂચિત સિવાયની પણ ઘણી બધી માહિતી એ મેળવી શકે છે. બીજું ઇન્ટરવ્યૂ ગાઈડ કે જેની અંદર બહુ જ કરંટ ઇસ્યુ જે હોય, તાત્કાલિક દાખલા તરીકે ઇલેક્શન્સને એની અંગેની હોય તો એની અંગેની માહિતી જો તમારે જોતી હોય કરંટ ઇસ્યુઝ અંગેની તો ઇન્ટરવ્યૂ ગાઈડનો ઉપયોગ કરીને આપણે એના અંગેની માહિતી મેળવી શકીએ છીએ. એટલે આ રીતે ઓબ્ઝર્વેશન, ઇન્ટરવ્યૂ શેડ્યુલ, ઇન્ટરવ્યૂ ગાઈડ અને એ ઉપરાંત ક્વેશ્ચનર કે જ્યાં શિક્ષિતોનો અભ્યાસ હોય, વિદ્યાર્થીઓનો અભ્યાસ હોય કે એક સામટું થોડા સમયમાં અનેક પ્રકારની માહિતી જો આપણે મેળવવાની હોય તો આપણે ક્વેશ્ચનરનો ઉપયોગ કરીને પણ આ માહિતી લઈ શકીએ છીએ. આ ઉપરાંત કેસ સ્ટડી માટે હું રાજેન્દ્રભાઈની ચોક્કસ બેન, જ્યારે તમે પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશનની સહભાગી નિરીક્ષણની વાત કરી તો એક બે વાતો મૂકવાનું મને પણ મન થાય. જેમ કે આ સહભાગી નિરીક્ષણનો આખો કન્સેપ્ટ છે એ મૂળભૂત રીતે એન્થ્રોપોલોજીમાંથી ઉતરી આવ્યો. લિગમેન નામના એન્થ્રોપોલોજીસ્ટે પહેલી વાર પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશનની વાત કરી અને એના દ્વારા એણે સંશોધન મૂક્યા. આપણે બહુ સરસ વાત કરી વિલિયમ વ્હાઇટનું સ્ટ્રીટ કોર્નર ઉપરનું જે કામ છે. મિત્રો, એ બહુ મજાની વસ્તુ છે કે એક માફિયા ગેંગ કઈ રીતે કામ કરતી હોય ને એ સમાજની અંદર કેવી રીતે એસ્ટાબ્લિશ થાય છે અને સાથે સાથે એ પનારો કઈ રીતે પાડતો હોય છે. ક્રિમિનલ સોસાયટીની વાત એમણે બહુ સરસ રીતે મૂકી. તો એ વિલિયમ વ્હાઇટે કર્યું શું? તો જે શહેરનો એમણે અભ્યાસ કર્યો, માફિયા ગેંગનો અભ્યાસ કર્યો, એ ગેંગના એક સભ્ય તરીકે એ સામેલ થયા અને સામેલ થઈ અને આ લોકોનું
કઈ રીતનું કામકાજ છે એની તપાસ કરી અને એક સરસ મજાનું પુસ્તક સ્ટ્રીટ કોર્નરના નામે એમણે મૂક્યું. મૂળભૂત રીતે માફિયા ગેંગનો આવો અભ્યાસ સમગ્ર વિશ્વમાં પહેલી વાર થયો. એટલે જ્યારે એન્થ્રોપોલોજી આખી સહભાગી નિરીક્ષણની વાત કરતું હોય ત્યારે સમાજશાસ્ત્ર પણ એન્થ્રોપોલોજીની સાથે જુદી જ રીતે સંકળાયેલું છે અને એનું તાદાત્મ્ય બહુ સજ્જડ છે. આવી રીતે જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે વૈશ્વિક કક્ષાએ પણ સહભાગી નિરીક્ષણ દ્વારા ખૂબ સરસ મજાનું કામ સમાજ સમક્ષ મૂકવામાં આવ્યું છે. માફિયા એટલે કોણ? તો કે જેની સાથે રોજબરોજના જીવન વ્યવહારમાં તમારે સહેજ પણ સંપર્ક ન રાખવાનો હોય, એક અસ્પૃશ્ય જેવો વ્યવહાર જેની સાથે કરવાનો હોય એવા લોકો પણ જ્યારે સંશોધક હોય ત્યારે એને આ લોકો કઈ રીતે કામ કરે છે અને સમાજ વ્યવસ્થાની અંદર તોડવાની વાત એ લોકો કઈ રીતે મૂકતા હોય છે એનો આખો એક સરસ મજાનો અભ્યાસ એમણે મૂક્યો. તો માત્ર વૈશ્વિક કક્ષાએ આવું કામ થયું છે એવું નથી મિત્રો. મેડમે બહુ સરસ મજાનો શાહરૂખ ખાનની ફિલ્મની વાત કરી, તો ફિલ્મની આપણે વાત કરીએ તો આમિર ખાનનું હમણાં ગયા શનિવારે કે રવિવારે જ પિક્ચર હતું 3 ઇડિયટ્સ. હા, 3 ઇડિયટ્સની વાત આવીને તમે બધા ખુશ થઈ ગયા મિત્રો. 3 ઇડિયટ્સના જ્યારે એ રવિવારે પિક્ચર હતું ત્યારે એમણે બહુ સરસ મજાની વાત કરી. ત્રણેય જે એની અંદર પાત્ર ભજવતા હતા, રેન્ચો, રાજુ અને ફરહાન, આ ત્રણેયના વચ્ચે જ્યારે બે જાહેરાતોની વચ્ચે એ લોકો વાત કરવા આવતા હતા ત્યારે આમિર ખાન અને ફરહાને એવું કીધું કે અમારે કોલેજની અંદરના વિદ્યાર્થી તરીકે કામ કરવાનું હતું તો અમે કોલેજ જીવન એ સમયગાળામાં ગાળ્યું, હોસ્ટેલમાં જઈને રહેવાનું શરૂ કર્યું, એટલે વિદ્યાર્થીઓનું બિહેવ કેવું હોય છે એ સમજવાનો પ્રયાસ કર્યો. મિત્રો, આ એક પાત્ર હોય ને એ પાત્રની એણે ભજવણી રંગભૂમિ ઉપર કરવાની હોય તેમ છતાંય એને એ સમજવું પડતું હોય તો સ્વાભાવિક છે કે એક સંશોધક તરીકે, સમાજશાસ્ત્રના જિજ્ઞાસુ તરીકે તમારે સમજવા માટે આ બધા ટૂલ્સનો ઉપયોગ કરવો જ જોઈએ. એટલે જ્યારે આપણે એક અદાકાર વાત કરતો હોય કે એને સમજવા માટે એને જે રૂપેરી પડદે મૂકવાનું હતું તો એ એણે સમજ્યું, તો સામાજિક સંશોધનની અંદર આવું પણ કામ થયું છે. મિત્રો, 1946ની આસપાસ ખંભાત તાલુકાનું ભુવેલ નામનું ગામ, અને આ ભુવેલ ગામમાં ગુજરાત વિદ્યાપીઠમાં જે કામ કરતા હતા એ વિમળભાઈ શાહ અને એમના ધર્મપત્ની સરલાબેન શાહ, આ બંને જણાએ ભુવેલ ગામનો એક અભ્યાસ કરવો તો સહભાગી નિરીક્ષણની અંદર એમણે કર્યું શું? ગામનો અભ્યાસ કરવા માટે ગામમાં જઈને જ રહ્યા. ગામના ખેડૂત ખાતેદાર પણ થયા, ખેતીની જમીન પણ મેળવી, ખેતી પણ કરી અને ગામના લોકો સાથે એવા ઓતપ્રોત થઈ ગયા અને એ પછી એમણે સંશોધન મૂક્યું. મિત્રો, આવી જ રીતે આપણે બીજું એક અમદાવાદના ભિક્ષુકોનો અભ્યાસ 1950ના દાયકાની અંદર સમાજશાસ્ત્રની જેમણે શરૂઆત કરી ગુજરાત યુનિવર્સિટીમાં એવા ડૉક્ટર તારાબેન પટેલે અમદાવાદના ભિક્ષુકોનો અભ્યાસ કર્યો. તો ભિક્ષુકોનો અભ્યાસ કરવા માટે એમને એવું લાગ્યું કે ભિક્ષુક બનવું પડે તો જ એમને સાચી પરિસ્થિતિનો તાગ મેળવી શકાય અને સંશોધન તો જ વૈજ્ઞાનિક એરણે ચકાસાયેલું કહેવાય. તમે જો સમજતા જ નથી તો સમજાવવાનો જે પ્રયાસ છે એ તો કાંઠે બેસીને તમાશા જોવાને અને રજૂ કરવાની વાત થાય મિત્રો. તો આ આખી વાત છે એમણે જરાક જુદી રીતે મૂકી અને એમના વિદ્યાર્થીઓ પણ એમાં સહભાગી બન્યા. એટલે કેટલાક વિદ્યાર્થીઓએ ભિક્ષુકોનો વેશ ધારણ કર્યો અને ભિક્ષુકોના ટોળામાં ભળી ગયા અને એમની જે મોડસ ઓપરેન્ડી હોય, ભીખ કઈ રીતે માગે છે, કઈ રીતે નવા રીતે એ પોતાની તરકીબો અજમાવતા જાય છે, એ બધી જ બાબતો એમણે સંશોધનમાં લીધી. તો આવી રીતે જ્યારે આપણે સહભાગી નિરીક્ષણની વાત કરતા હોઈએ છીએ ત્યારે ખૂબ ઉપયોગી નીવડે છે. સમાજને બહુ નજીકથી તમે સમજો અને પછી તમારા સહારે, તમારા સંશોધનના સહારે સમાજને તમે સમજાવવાનો પ્રયાસ કરો મિત્રો. આવી જ રીતે ઘણા બધા સંશોધનો એવા છે. બેને MN શ્રીનિવાસની વાત કરી, કુર્ગોનો અભ્યાસની વાત કરી, તો આ બધી જ બાબતો મૂળભૂત રીતે આપણને આજે પણ સ્પર્શે છે. જ્યારે સંશોધન સ્પર્શતું હોય એવી વાત કરતા હોઈએ, એક માહિતી આપણા સુધી પહોંચતી હોય તો પહોંચતી માહિતી હંમેશા આપણને સ્પર્શતી હોય. એટલે જ્યારે સંશોધનનો સ્પર્શ આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે એની અંદર રમમાણ થઈને આ સંશોધકોએ કામ કર્યું હોય છે અને પાર્ટિસિપન્ટ એ પોતે બન્યા હોય છે અને વાત આખી લઈને આવ્યા હોય છે મિત્રો. આવી જ રીતે આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ, બેને વાત કરી કે ઇન્ટરવ્યૂ ગાઈડ, ઇન્ટરવ્યૂ શેડ્યુલ, ક્વેશ્ચનેર, ક્વોન્ટિટેટિવ, તો આપણે હવે ક્વોન્ટિટેટિવની વાત કરીએ મિત્રો. સંખ્યાત્મકની અંદર કેવું હોય છે તો કે સેન્સસ, સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, નેશનલ સેમ્પલ સર્વે, આ બધા દ્વારા આપણે જુદી જુદી માહિતી મેળવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. મિત્રો, તમે જાણો છો કે 2011માં પુનઃ વસ્તી ગણતરી અભ્યાસ શરૂ થશે. આ વસ્તી ગણતરીના અભ્યાસમાં આ વખતે કેટલીક બાબતો નવી છે. કેવી બાબત નવી છે? તો સમાજશાસ્ત્રી તરીકે બે બાબતો આપણે સમજવી જોઈએ. એક, 1931 પછી જ્ઞાતિ આધારિત અભ્યાસો વસ્તી ગણતરીમાં સામેલ કરવામાં આવ્યા નથી. એટલે કે આપણે
કોઈ પરીક્ષાનું ફોર્મ ભરતા હોઈએ કે પ્રવેશ ફોર્મ ભરતા હોઈએ ત્યારે આપણે જ્ઞાતિની વાત જે પૂછવામાં આવે છે એવી રીતે જ્ઞાતિ વસ્તી ગણતરીમાં સામેલ નહોતી. તો સાથે સાથે મહિલાઓ જે આર્થિક ઉત્પાદનની અંદર જોડાયેલી છે તો આર્થિક ઉત્પાદનમાં મહિલાઓનો હિસ્સો કેટલો એ વાત જોડાયેલી અત્યાર સુધી નહોતી, પરંતુ 2011ની વસ્તી ગણતરીની અંદર આ વાતો મૂકવામાં આવી છે. મિત્રો, 2001ની સરખામણીએ 2011નો વસ્તી ગણતરીનો જે કામગીરી શરૂ થઈ રહી છે એ જરાક જુદા પ્રકારની છે. જુદા પ્રકારની મારી દ્રષ્ટિએ એ રીતે, અને અત્યારે બહુ મોટી ચર્ચા પણ એ ચાલે છે કે જ્ઞાતિવિહીન સમાજ રચનાની જ્યારે બંધારણે વાત કરી છે ત્યારે જ્ઞાતિના આધારે ગણતરી કરવી એ યોગ્ય છે. યોગ્ય કે અયોગ્યની વાત આપણે બાજુ પર મૂકીએ તો મૂળ વાત એ છે કે જ્ઞાતિના આધારે જે સંશોધનો આપણી સમક્ષ આવ્યા એ સંશોધનનો મૂળ હેતુ જોઈએ તો જ્ઞાતિ વ્યવસ્થાને આગળ લઈ જવાનો નહોતો, પણ જ્ઞાતિગત આપણી જે ભૂમિકા રચાતી હોય છે, ભૂમિકા કેવી હોય છે, આપણું સામાજિકરણ કેવું થતું હોય છે એની વાત પણ આવે છે. અને એ જ રીતે મને યાદ આવે છે કે 1931માં છેલ્લે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થઈ હતી. મિત્રો, બધા અધ્યાપક મિત્રો અને તમે પણ જે.એચ. હટનને ઓળખતા હશો. જ્ઞાતિ વ્યવસ્થાની વાત જ્યારે સમજવાની હોય ત્યારે જે.એચ. હટનને ચોક્કસ યાદ કરવા પડે. જે.એચ. હટન 1931ની જે વસ્તી ગણતરી અથવા તો સેન્સસ થયો એના એ વસ્તી ગણતરી કમિશનર તરીકે કામ કરતા હતા. એટલે એક બ્રિટિશ કંપની સરકારના એક અધિકારી તરીકે તેમણે વસ્તી ગણતરીનું કામ હાથમાં લીધું. સોશિયલ એન્થ્રોપોલોજીસ્ટ તરીકે તેમની કેળવણી હતી. શિક્ષણ એમણે એન્થ્રોપોલોજીના વિદ્યાર્થી તરીકે મેળવ્યું હતું. અને 1931માં જે વસ્તી ગણતરી થતી હતી એના મુખ્ય કર્તાહર્તા અને સમાહર્તા તરીકે તેમણે પોતાની સેવાઓ આપી અને આ વસ્તી ગણતરીનો જે અહેવાલ